અમરેલીથી સમાચાર માવજીંજુઆ ગામમાં વીજ ચેકિંગનો વિરોધ થયો। ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમે કરવો પડ્યો વિરોધનો સામનો। વીજ સમસ્યાને લઈને થયેલી રજૂઆતોનું નિરાકરણ ન આવતા રોષ જોવા મળ્યો। ગામની 3 વર્ષથી અરજીઓ પેન્ડિંગ પડી છે। પીજીવીસીએલ પાસે ચેકિંગનો સમય છે પણ રિપેરિંગનો સમય નથી। જ્યોતિગ્રામ ખેતીવાડીનું મેન્ટેનન્સ કર્યા બાદ ચેકિંગ કરો તેવું સરપંચે કહ્યું। સરપંચના દાવા મુજબ ગામમાં અનેક વીજ વાયરો તૂટેલા છે। સરપંચનો પીજીવીસીએલને પડકાર, ગામ મારા બાપનું છે, વીજ ચોરી થતી હશે તો પીજીવીસીએલની સાથે ઊભો રહી ચેકિંગ કરાવીશ। પહેલા તમે માવજીંજવા ગામની પેન્ટિંગ અરજીઓ જોઈ લો, પછી માવજીંજવામાં તમે ચેકિંગ કરવા માટે આવો। તમારી પાસે રિપેરિંગનો ટાઈમ નથી, ચેકિંગ માટેનો ટાઈમ છે। 3 વર્ષની પેન્ટિંગ અરજીઓ છે, તમે અરજી ઉપર ધ્યાન દેતા નથી તો તમને એ ચેકિંગ માટેનો ટાઈમ છે, અરજી અને રિપેરિંગ માટેનો ટાઈમ નથી। તમે પહેલાં જ્યોતિગ્રામનું મેન્ટેનન્સ કરો માવજીંજવાનું, અને ખેતીવાડીનું મેન્ટેનન્સ કરો, અને પછી તમે ગામમાં ચેકિંગ કરવા આવો। એટલે મેં એ લોકોને એવો વિરોધ કર્યો કે ભાઈ આ ગામ મારા બાપનું છે અને તમે મને પૂછ્યા વગર માવજીંજવામાં આવવું નહીં। હા આવો, પણ પહેલાં અમારું કામ કરો અને અમે ભેગા આવીને તમારી પાસે ચેકિંગ કરાવશું જો અમારા ગામમાં ચોરી થતી હોય તો।